રાજુ કરપડા જેમણે મૂડી જિલ્લા પંચાયત માટે ફોર્મ ભરી દીધું છે, પરંતુ એમની સાથે એમના જે ટેકેદાર છે, સમર્થક છે, એ પણ આવ્યા છે. એમની સાથે પણ વાતચીત કરવી છે, કારણ કે અહીંના વિસ્તારની ઘણી બધી સમસ્યા એવી હશે કે જે આ વખતે એમનો જે ઉકેલ નહીં આવતો હોય એ પણ એમને લાવવો પડશે, કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. ઘણા બધા ખેડૂતો પણ એમની સાથે હશે, ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે, એમની સાથે વાતચીત કરવી છે. રાજુભાઈ કરપડાના સમર્થનમાં આવ્યા છો? હા, અમે રાજુભાઈ કરપડાના સમર્થનમાં આવ્યા છીએ. આજ રોજ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમારે મૂડી 2 માં જિલ્લા પંચાયતની સીટના રાજુભાઈ કરપડા ખેડૂત નેતા છે, રાજુભાઈ એમને ઉમેદવારી પત્ર આજે ભરવાનું છે, એટલે સમર્થનમાં અમે લોકો આજે આવ્યા છીએ. શું લાગે છે, અહીંયાથી જીતશે કે પછી? રાજુભાઈને 100% જીતશે. રાજુભાઈને આખું અમારો મૂડી તાલુકો હતા ખેડૂતો માટે, રાજુભાઈ માટે એટલું બધું પ્રત્યમાન છે, એટલે કે આખા તાલુકામાં રાજુભાઈના ખેડૂતના પહેલેથી પ્રશ્નો હલ કરતા હોય, પાણી હોય, વીજ લાઈન હોય, કોઈ બી લાઈનમાં રાજુભાઈનું કામ બહુ સારું છે અમારા માટે. આ વખતે અહીંયા શું લાગે છે, ભાજપ, કોંગ્રેસ કે આપ, કોઈ મહેનત, સૌથી વધારે મહેનત કોણ કરે છે? સૌથી વધારે મહેનત તો પેલા રાજુભાઈ જો આમ આદમી પાર્ટીમાં હતા, રાજુભાઈની મહેનત સૌથી વધારે હતી. અત્યારે રાજુભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, એટલે ભાજપનું બીજેપીનું શાસન તો અહીંયા પહેલેથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અમારે સુરેન્દ્રનગર જિલ્લામાં હતી, અને રાજુભાઈ નથી આવવાથી ઓર મજબૂત બની છે. અહીંયા તો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકવાના નથી. આ મૂડી તાલુકા પંચાયતની કોઈ બી તાલુકામાં એકેય સીટમાં નથી ખાતું ખોલવાનું. જિલ્લા પંચાયતની સીટમાં પણ કોંગ્રેસનું ખાતું ખોલવાનું નથી આ વખતે. બિલકુલ, બીજા પણ સમર્થક છે. તમે ક્યાંથી આવ્યા છો? અમે રાયસિંગપુરથી. કોના સમર્થનમાં? અમે કિમજીભાઈના સમર્થનમાં. રાજુભાઈ કરપડાને ઓળખો છો? હા. કેવા માણસ છે, કામ કરશે? કરશે. તમે કોના સમર્થનમાં આવ્યા છો? એટલે અહીંયા બીજા ઉમેદવાર છે, અમે રાજુભાઈ કરપડાના સમર્થનમાં આવ્યા છો? અમે આવ્યા છીએ જિલ્લા અમારે ઓલા ખીમજીભાઈ સમરથમાં, પણ અમે રાજુભાઈ ને સમરથમાં છે. બરાબર, રાજુભાઈ તૈયાર જ છે, એવું નથી. રાજુભાઈ ના કામ છે કોઈ? અરે બહુ સારા કામ કર્યા રાજુભાઈ. અમારે પાણી આવ્યું ધોધ મારતું અત્યારે અહીંયા કામ કર્યા જ છે, તો અમારે હાથ પાડવાની હોય ને. એટલે ઘણા બધા જે અહીંયા મૂડી 1 અને મૂડી 2 માટે જે ઉમેદવારો છે, તે પણ જયારે ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે, અહીંયા તમે જોઈ રહ્યા છો કે જે સમર્થકો છે એમનો પણ જે મેળાવડો છે તે અહીંયા ખૂબ જોવા મળી રહ્યો છે. ઘણા બધા એવા જે ખેડૂતો છે, ફક્ત ને ફક્ત રાજુ કરપડા છે તેમના સમર્થનમાં આવ્યા છે. સમસ્યા ઘણી બધી હશે, કારણ કે જે આ જિલ્લા પંચાયતની બેઠક છે આમ તો કોંગ્રેસના નામે ગણાઈ રહી છે, પરંતુ એ જોવાની છે કે આ વખતે ભાજપ અહીંયા કેટલી મહેનત કરે છે. સમર્થક આવ્યા છે. કોના સમર્થનમાં આવ્યા છો? બેચરભાઈ. રાજુ કરપડાને ઓળખો છો? એમના કેવા કામ છે? હારા જ છે. કઈ રીતે ઓળખો છો? ખેડૂતો માટે કામ કર્યા છે એમને લઈને? ખેડૂતો માટે. તો લાગે છે કે અહીંયા જીતશે એવું? જીતે જ ને. સમર્થન આપશો બધા? ફૂલ. બીજા પણ અહીંયા ઘણા બેઠેલા છે. કોના સમર્થનમાં આવ્યા છો? ભાજપ. રાજુ કરપડાને ઓળખો છો? જોયા આજે જોયા? તો અત્યાર સુધી ખેડૂતો માટે લડતા હતા? હા, ઓમ જોતા હતા ફોટામાં, ઓમ નથી જોયા રૂબરૂ. એટલે આજે રૂબરૂમાં જોયા? આજે રૂબરૂમાં જોયા. તમારે કઈ બેઠક લાગે છે? આપણે દાદોરિયા જ લાગે ને. દાદર. તમારા ઉમેદવાર કોણ છે? બેસરભાઈ. હા, મહેશભાઈ બેસરભાઈ નાળત્રી. એ છોકરો છે ને. બરોબર. જીતશે? સરપંચ નદીઓ. બોલો ને. શું લાગે છે? મારે તમારા ઉમેદવાર નહીં, મારે રાજુભાઈ વિશે પૂછવું છે. લાગે છે કે આ વખતે જીતશે? સારું છે રાજુભાઈ. ખેડૂતો માટે કેવી મહેનત કરી છે? આજે લગી સારી, પણ અમે કરે એમ ખરા. કેમ, એટલે ભાજપમાં આવ્યા પછી કામ નહીં થતા એવું છે? થાય જ ને, શું કામ ન થાય? પેલા સારા ઉઠાયા કામ, ખેડૂતના કામ. પાછા ભાજપ કરે ને કામ. બરોબર ને? તમારે કઈ બેઠક લાગે છે? અમારે દાદોરિયા બેઠક લાગે. ત્યાં ભાજપ આવશે? હા, ભાજપ આવશે. ભાજપ આવશે. ઘણા બધા અલગ અલગ જે ઉમેદવારના સમર્થનમાં આવી રહ્યા છે. અમે એક જ છીએ. આપણે જૂના સરપંચ બેચરભાઈ કાનજીભાઈ નાળત્રી અને રાજુ કરપડાને સારી રીતે ઓળખી છીએ, અને એમને જ મત દેવાનો છે અમારે. રાજુભાઈને મત આપવાનો છે તમારે? પણ આ બેઠક તો આમ કહેવાય ને કે અહીંયા કોંગ્રેસનો ગઢ વધારે મજબૂત છે. ભાજપ આવશે? ભાજપ આવેલી જ છે, નજરે દેખાય અમને તો. પણ કામ થાય છે? કામ થાય છે ને, વિકાસ સારો થાય છે. અત્યાર સુધી કેવા કામ થયા છે ખેડૂતો માટે આ વિસ્તારમાં? ખેડૂતો માટે સારામાં સારા કામ થયા છે. હા,
ભાજપ સરકારમાં સારામાં સારું કામ થયું છે. એટલે જે અત્યારે નુકસાન ગયું તો એના પૈસા મળ્યા હતા, હા, પૈસા મળી ગયા ને, પૈસા મળ્યા. બિયારણ ને એવું બધું, પાણી સમયસર રાત્રે મળે છે. પાણી મળે છે, નર્મદાનું પાણી આડા વગડે હાલે. નદી ચાલુ અમારી, નદીમાં પાણી હતું, બંધ હતી નદી, 6 વર્ષથી હુકી રહેતી હતી ને પલાળી નાખી. ભારત માતા કી જય. આજ રોજ તાલુકા જિલ્લા પંચાયત મૂડી ખાતે બહોળી સંખ્યામાં ભાજપ પરિવાર કહેવાય, કારણ કે ખેડૂત લક્ષી અને ગરીબ પરિવારની બહુ ધ્યાન રાખે છે એવી સરકાર આજે બહુમતીથી જીતવા જઈ રહી છે. ત્યારે બહોળી સંખ્યામાં તમે જુઓ, મૂડી તાલુકા પંચાયતમાં તાલુકાના જિલ્લાના બધા નાગરિકો, ખેડૂત ભાઈઓ, માલધારી બધા બહુ બહોળી સંખ્યામાં આજે આવ્યા છે અને બહુ જંગી મતેથી જીતવાના છે એવો અમને વિશ્વાસ છે. એટલે ભારતીય જનતા પાર્ટી અહીંયા ખૂબ સારી રીતે જીતવાની છે તેવી આશા પણ વ્યક્ત અત્યારે લોકો છે એ કરી રહ્યા છે. બીજા ઘણા બધા જે સમર્થક છે તે પણ અહીંયા આવ્યા છે, એમની સાથે પણ વાતચીત કરવી છે, કારણ કે યંગ જનરેશન અહીંયા વધારે દેખાઈ રહી છે. કોના સમર્થનમાં આવ્યા છો? જુગાભાઈ ના. રાજુ કરપડાને ઓળખો છો? હા, ઓળખી. કઈ રીતે ઓળખો છો એમને? ઓળખી કામ ઓલા હે ઉમેદવાર તો ખેડૂતો માટે કામ કર્યા છે એમણે? કરશે કામ તો કરશે. એટલે કામ કરશે એવું કહી રહ્યા છે. જે મૂડી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત કે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના એ તમામના જે અલગ અલગ ઉમેદવારો છે તે પણ અહીંયા ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે. એક વખત તમને માહોલ પણ અમે બતાવવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા ઘણા બધા એવા ઉમેદવાર છે કે જેમના સમર્થનમાં અલગ અલગ લોકો અહીંયા આવી રહ્યા છે.